ઓફિસે પહેરીને હું જતો હતો એ બૂટના તળિયા ફાટી ગયા હતા. ચારે બાજુથી બૂટને સિલાઈઓ મરાવીને બૂટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો. જેમ એક મધ્યમ વર્ગની દશા એક સાંધે ને તેળ તૂટે એવી જ દશા મારા બૂટની હતી. કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકીને કહે કે દર્દી લાંબુ નહીં જીવે, ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી, તેમ મારા મોચીએ કીધું કે સાહેબ નવા બૂટ ખરીદી દો, ઘણો કસ કાઢ્યો, હવે ખર્ચ આ બૂટ પાછળ કરવા જેવો નથી. આજે રવિવાર હોવાથી મેં મારા બૂટ ચંપલના સ્ટેન્ડની સાફ સફાઈના બહાને ઘર સભ્યોના બૂટ ચંપલની વર્તમાન દશા શું છે જોવા પ્રયત્ન કર્યો. મારા નસીબ સારા હતા. ઘરની વ્યક્તિઓ સમજુ હતી. સામેથી કોઈ પણ પ્રકારની માંગણીઓ તેઓ કરતા નહીં. એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી. મારો પગાર પણ સારો, બચત પણ સારી, પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે. બૂટ ચંપલનું સ્ટેન્ડ ઘરના દરેક સભ્યના નવા બૂટ ચંપલ લેવાનું મને કહેતું હતું. મેં ભવ્યાને બૂમ મારી બોલાવી, કીધું આ તારા ચંપલ જો, બાળકોના બૂટ, તને એમ નથી થતું કે હવે નવા બૂટ ચંપલ લેવા જોઈએ? ભવ્યા બોલી, પ્રથમ તમારે જરૂર છે, બૂટમાંથી અંગૂઠો બહાર આવવાની તૈયારી કરી રહ્યો છે. હું, પિન્ટુ અને મારી દીકરી શીતલ હસી પડ્યા. સારું, આજે સાંજે બૂટ અને ચંપલ લેવા આપણે સાથે જઈએ છીએ. સાંજે ફરતા ફરતા શહેરમાં ઘણા સમયથી ફેમસ બનેલ બૂટ હાઉસના શોરૂમ પાસે અમે ઉભા રહ્યા. પિન્ટુ બોલ્યો, પપ્પા આપણા શહેરમાં આ શોરૂમનું નામ છે, આ બીજા 2 શોરૂમ પણ આ શહેરમાં છે. નવી નવી બૂટ ચંપલની ડિઝાઇન અહીંથી આપણને મળી રહેશે. શોરૂમ જોઈ અંદર જવાની હિંમત થતી ન હતી, છતાં પણ બાળકો અને પત્નીની ઈચ્છા હતી એટલે પ્રથમ પાકીટ અને ક્રેડિટ કાર્ડ ખિસ્સામાં છે કે નહીં એ ખાતરી કરી હિંમત એકઠી કરી શોરૂમમાં અમે પ્રવેશ કર્યો. કઈ બાજુથી શરૂઆત કરવી એ જ ખબર પડતી ન હતી. બૂટની રેન્જ ચાલુ જ 3000 થી થતી હતી. શોરૂમના સેલ્સમેન પણ વારંવાર મારા બૂટ તરફ નજર કરતા હતા અને તેઓનો મારા પ્રત્યે પ્રતિસાદ નબળો હોવાનું કારણ મારા બૂટ હતા એ હું સમજી ગયો હતો. એસી શોરૂમમાં મને પરસેવો થતો જોઈ મારા સમજદાર પરિવારે મને કીધું, પપ્પા આના કરતા શહેરમાં સસ્તા મળે, આ તો એરિયાનો ભાવ લે છે, લૂંટે છે. અમારી વાતચીત અને હાવભાવ જોઈ એક યુવાન વ્યક્તિ ચેમ્બરમાંથી બહાર આવી. આવો સાહેબ, તમારા માટે આ ડિઝાઇન પરફેક્ટ છે. મેં બૂટની કિંમત જોઈ, 4999 રૂપિયા. મેં કીધું, ભાઈ બીજે તપાસ મને કરવા દે. અરે વડીલ, અમારા ગ્રાહક અમારા માટે ભગવાન છે. એ યુવાન શેઠ હોવા છતાં તે મારા પગ પકડી નીચે બેસી મને બૂટ પહેરાવા લાગ્યા. સેલ્સ સ્ટાફે તેમને ચેમ્બરમાં જવા વિનંતી કરી, પણ આ યુવાન લાગતો શોરૂમનો માલિક બોલતો હતો, ભગવાન આજે સામે ચાલીને આપણે ત્યાં આવ્યા છે. તેના સ્ટાફને બોલાવીને કીધું કે આ બૂટ પેક કરો, સાહેબના બૂટ અને સાઈઝ મને યાદ છે. હું ધરીને આ વ્યક્તિને જોતો રહ્યો. સાચો સેલ્સમેન તો આને કહેવાય. મારી પત્ની કાવ્યા સામે જોઈ શેઠ બોલ્યા, બેન તમારા માટે આ સેન્ડલ યોગ્ય છે. તેની કિંમત મેં જોઈ 2999 રૂપિયા. હવે તેણે પિન્ટુ સામે જોયું, તું યુવાન છે, આ સ્પોર્ટ શૂઝ થી તારો વટ પડશે. તેની કિંમત 5899. મેં કીધું, અરે ભાઈ તમે મને તો પૂછો, કિંમત મને પરવડે છે કે નહીં? એ વ્યક્તિએ કંઈ સાંભળ્યું જ નહીં. શીતલના પણ સેન્ડલ 2999 પેક કરવા પોતાના માણસને આપી કેશ કાઉન્ટર ઉપર મોકલ્યો અને પાછળ પોતે ગયો. પાકીટમાંથી આટલા રૂપિયા નીકળશે એ ચિંતામાં હતો ત્યાં એ સજ્જન વ્યક્તિ મારી પાસે આવી અને બોલી, લ્યો સાહેબ આ તમારો બિલ, કેશ કાઉન્ટર ઉપર રૂપિયા જમા કરાવી ડિલિવરી લઈ લો. 2 મિનિટ તો ઝઘડો કરી દેવાની ઈચ્છા થઈ, પણ જ્યારે મેં બિલ જોયું ત્યારે હું ઠંડો થઈ ગયો. ટોટલ રકમ ઉપર ડિસ્કાઉન્ટ 100% ચૂકવવા પાત્ર રકમ 0 રૂપિયા. મેં એ વ્યક્તિ સામે જોઈ કીધું કે તમે અમારી મજાક તો ઉડાવતા નથી ને? એ યુવાન શેઠ હાથ જોડી ઉભો રહી ગયો અને બોલ્યો, અરે સાહેબ, જિંદગી જ્યારે અમારી મજાક ઉડાવતી હતી ત્યારે તમે અમારો હાથ પકડ્યો હતો. તમારી મજાક ઉડાવવા માટે અમારી પાસે કોઈ હેસિયત જ નથી. યાદ આવ્યું કઈ સાહેબ? ના, કઈ યાદ નથી આવતું. મેં કીધું, સાહેબ બૂટ પોલિશ યાદ આવ્યું? અરે તમે રામ અને શ્યામ? હા વડીલ, હું રામ. હું દોડીને એને ભેટી પડ્યો. અરે બેટા, આવડી મોટી વ્યક્તિ બની ગયો તું. શ્યામ ક્યાં છે? શ્યામ કેશ કાઉન્ટર ઉપરથી હસતા હસતા દોડીને આવ્યો, મને ભેટીને પગે લાગ્યો. અરે સાહેબ,
અમારી જિંદગી તમારા ઉપરના 100% ડિસ્કાઉન્ટ ઉપર ચાલે છે. જો તમે યોગ્ય સમયે અમારો હાથ પકડ્યો ન હોત ને તો આજે અમે લોકોની બૂટ પોલિશ જ કરતા હોત. આ શોરૂમ તમારો છે. અમારા વડીલ ગણો, મા બાપ કે દેવ ગણો તમે જ છો. અમે આ શોરૂમનું ઉદ્ઘાટન તમારા હાથે કરવા તમને યાદ કર્યા હતા. તમારી ઓફિસે ગયા, ત્યાંથી તમારી ટ્રાન્સફર થઈ ગઈ હતી, પણ અમારી ઈચ્છા આજે પૂરી થઈ. આવો ચેમ્બરમાં. વડીલ અમે ચેમ્બરમાં ગયા. રામ પિન્ટુ સામે જોઈ બોલ્યો, બેટા, વર્ષો પહેલા તારા પપ્પા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. અમે બંને તારા પપ્પાને બૂટ પોલિશ કરાવવા માટે પાછળ પડ્યા. તેમણે બૂટ પોલિશ માટે બૂટ આપ્યા. પછી એક બૂટ મેં લીધું ને એક શ્યામે. તારા પપ્પાએ 10 રૂપિયા આપ્યા, 5 રૂપિયા મેં રાખ્યા, 5 શ્યામને આપ્યા. તારા પપ્પાએ આવું કરવાનું કારણ પૂછ્યું. મેં કીધું, અમે બંને ખાસ મિત્રો છીએ. સવારથી બોણી નથી થઈ. અમે નક્કી કર્યું છે આપણે મહેનત પણ સરખી કરીશું અને કમાઈ પણ સરખા ભાગે વહેંચી દઈશું. તારા પપ્પાએ કીધું કે આવો સંપ મોટા થઈને પણ રાખશો તો ખૂબ આગળ નીકળી જશો. એ અમે યાદ રાખ્યું. પછી તારા પપ્પાએ અમને પૂછ્યું હતું કે તમારે ભણવું છે? અમે કીધું હા. અમે હજુ ભૂલ્યા નથી એ દિવસે તારા પપ્પાએ રજા પાડી અમારું સરકારી સ્કૂલમાં એડમિશન પાકું કર્યું. નોટ, ચોપડી, સ્કૂલ ડ્રેસ તથા અન્ય ખર્ચ તેમણે ઉપાડી દીધો. તારા પપ્પાએ તેમની ઓફિસનું સરનામું અમને આપ્યું હતું. ત્યાંથી અમે આકસ્મિક ભણવાનો કોઈ ખર્ચ આવે તો લઈ આવતા. 12 ધોરણ પછી કોલેજનો ખર્ચ અમે જાતે ઉપાડવાનું નક્કી કર્યું. અમે બંને ગ્રેજ્યુએટ થઈ લઘુ ઉદ્યોગ માટેની લોન લઈ બૂટ ચંપલ બનાવવાની ફેક્ટરી ખોલી. મહેનત અને ઈમાનદારીનું પરિણામ તું આજે જુએ છે. પણ આ બધાની પાછળ જે વ્યક્તિનું યોગદાન છે ને એ તારા પપ્પા છે. એ ફક્ત તારા પપ્પા નહીં, અમારા પણ છે. અમે મા બાપ જોયા નથી, પણ કલ્પના જ્યારે હું કરું ત્યારે તારા પપ્પા મારી નજરમાં પ્રથમ આવે. અમારી તો કોઈ ઓળખ જ હતી નહીં. રસ્તા વચ્ચે ઠેબા મારતા પથ્થર જેવી દશા અને દિશા અમારી હતી. અચાનક દેવદૂત બનીને તારા પપ્પા આવ્યા. અમારી દશા અને દિશા નક્કી કરનારા તારા પપ્પા સામાન્ય વ્યક્તિ નથી. આ બૂટ ચંપલની કિંમત કંઈ જ નથી. જે વ્યક્તિ પોતાના મોજ શોખ ઉપર કાપ મૂકી બીજાને મદદ કરે એ વ્યક્તિ સામાન્ય ન હોય. રામ અને શ્યામ ઉભા થયા. મને અને કાવ્યાને પગે લાગ્યા. પોતાનું કાર્ડ આપી કીધું, 365/24 કલાક અમે તમારા માટે ઊભા જ છીએ. પિન્ટુને અને શીતલને પણ કીધું, અમે તમારા મોટા ભાઈઓ છીએ એવું સમજી દો. જીવનમાં સુખ દુઃખ વખતે અમે તમારી સાથે પડછાયો બની ઊભા રહીશું, એ અમારું વચન છે. હવે આ દુનિયાની ભીડમાં તમે ફરી પાછા ખોવાઈ જાઓ એ પહેલા તમારા મોબાઈલ નંબર અને ઘરનું સરનામું અમને આપતા જાઓ. આવતા રવિવારે અમારા ઘરે ડિનર તમારા બધાનું પાકું. એમ બોલ્યા. મારી આંખ ભીની થઈ ગઈ. અજાણતા કરે થોડી અમથી મદદ કોઈની જિંદગી માટે યાદગાર બની જાય છે. આમ તો આપેલ દાનની કોઈ નોંધ પણ નથી દેતું, અને આવી વ્યક્તિઓ આપણી મદદની દિલ ઉપર કંડારી દેતા હોય છે. અમે એક યાદગાર મુલાકાત પછી છૂટા પડ્યા. મિત્રો, તમારાથી કોઈને મદદ ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું મોરલ તૂટી જાય તેવા શબ્દો બોલવા નહીં. સમય બળવાન છે. આજે સમય મારી સામે ઊભો હતો. મેં મારી નજર સામે સમયને બદલાતો જોયો છે. એટલે પરમાર્થ કરતા રહો. આર્થિક, માનસિક, શારીરિક તમારી પાસે જે યોગ્યતા હોય તે મદદ કરતા રહો. તમારી નાની મદદ કોઈનું જીવન પણ બદલી શકે છે. યોગ્ય જણાય ત્યાં જરૂર દાન કરો. જ્યાં નદી વહે છે ત્યાં પાણીની પરબનું કોઈ મહત્વ નથી. તેનું મહત્વ તો રણ પ્રદેશમાં છે. કેવી લાગી તમને આ વાર્તા? તમે પણ ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈકની આવી મદદ કરી હશે કે તમને મળી હશે તો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં શેર કરો. વિડીયો અને વાર્તા ગમી હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.